મનપાના કોંગ્રેસના ઉમેદવારો અમરેલી જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ઉપર પહોંચ્યા. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહેલને પોલીસ ઉઠાવી ગયાનો આક્ષેપ. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાકધમકી આપીને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયાનો આરોપ. હતાશા ભાળી ગયેલા ભાજપના નેતાઓએ તંત્રનો દુરુપયોગ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ. ભાવનગરના ઉમેદવારોને ધાકધમકી, પૈસા અને સતામણી થતી હોવાથી બહાર ગયા. અમરેલી ખાતે કોંગ્રેસના ઉમેદવારોએ પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલાનો ભાંડો ફોડ્યો. ઉમેદવારોના કુટુંબના સભ્યોને ડરાવી અપહરણની ખોટી ફરિયાદ લેવામાં આવતી હોવાનો લગાવાયો આરોપ. ભાવનગર વડવા વોર્ડ બૂથ નંબર 8 એનો ઉમેદવાર છું. મારું નામ કાંબટ ભરત રમેશભાઈ અને હું હાથે જ તે અમરેલી આવ્યો છું. કોઈ મને પરાણે લાગ્યું નથી. મારી ઈચ્છાથી જ આવેલો છું. કંઈક વાત એવી પણ ક્યાંક સાંભળવા મળી છે, તમે કંઈક અપહરણ કરીને? ના, એ હાવ ખોટી વાત છે. હું જાતે જ આવેલો છું. કોણ કોણ તમે આવ્યા છો? હું છું, પછી અમારી આ બેન બોલા છે, આ બેન છે, અતુલજી છે, બધા જાતે જ આવેલા છે. શું અફવા ઉડી છે? અફવા શું ઉડી છે? અફવા અમારી વહુને એને દબાવે છે, એવું અફવા ઉડે છે. એને કેસ કરાવે છે કે મને કોઈક અપહરણ કરી ગયું છે. હું મારું કાંઈ અપહરણ થયું નથી. રાજી ખુશીથી આવેલો છું. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી લાલભા, જે એક મજબૂતીથી લોકસેવાનું કામ કરી રહ્યા છે, એને પોલીસ અત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે. શું કારણ છે? કોઈ બાબત નહીં. જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય, એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે, આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા. કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને લોકોમાં એક આક્રોશ છે. ત્યારે ન્યાયિક રીતે ચૂંટણી ન થાય એ માટે જે દબાણો, ધમકીઓ અને હલકી રાજનીતિ ચાલતી હતી, ત્યારે ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચાય નહીં ત્યાં સુધી બહાર જવાનું નક્કી કર્યું. આ ઉમેદવારોએ આજે બહાર ગયા પછી અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના મિત્રો સામે ખુલ્લા દિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ કહ્યું કે અમે લોકશાહી બચાવવા માટે સ્વેચ્છાએ પોતાની રીતે માત્ર ને માત્ર ઉમેદવાર કોંગ્રેસના છીએ, ત્યારે ઉમેદવારી પાછું ખેંચાવવા માટે કોઈ ત્રાસ ના આપે એટલે મેં બહાર આવ્યા છે એમ કહ્યું. આમ છતાં એવો આક્ષેપ કે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અપહરણ કરી ગયા છે અને એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. હું માનું છું કે પોલીસ એ પ્રજાના સેવક છે. પોલીસ, આ ગુજરાતની એ પરંપરા રહી છે કે ક્યારેય પણ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય પોલીસ કરતી નથી. ત્યારે હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, આ વાત કોઈ રીતે ચાલી ન શકે. ભૂતકાળમાં પણ કેટલાક લોકોએ ભાજપના ઇશારે પોલીસ અધિકારીઓએ અપકૃત્યો કર્યા હતા અને એમની ખરાબ હાલત થઈ હતી. હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે. લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ છે. જેમ ધર્મશાસ્ત્રમાં આપણે યજ્ઞ યોજીએ તો એમાં આહુતિ આપી શકાય, એમાં એ હવનમાં હાડકા ન નાખી શકાય. એમ ચૂંટણીઓમાં ખેલદિલીથી ચૂંટણી લડવાની હોય. લોકો ઈચ્છે અને મત આપે ને ચૂંટાય અને સેવા કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો ધન સંગ્રહ કરવા માટે, લૂંટ ચલાવવા માટે, જાણે લોકશાહીમાં પોતાનો માત્ર ને માત્ર એકાધિકાર હોય એ રીતે સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના, મિનિસ્ટરો ભારતીય જનતા પાર્ટીના કાયદો તોડવાનું કહે. કેટલા અંશે આ છે? અરે હું પણ સરકારમાં મિનિસ્ટર હતો. બતાવે એક દાખલો કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય. ચૂંટણીઓ અમારા સમયમાં પણ યોજાતી હતી, પરંતુ ક્યારેય તંત્રનો દુરુપયોગ નહીં, પૈસાનો દુરુપયોગ કરીને, કોથળાઓ ખોલીને ભ્રષ્ટાચારના નાણાં ચૂંટણી જીતવા માટે વાપરવાનો આ આપણા ગુજરાતના સંસ્કાર કે પરંપરા નથી. હું મારી વહાલા ગુજરાતના મતદાતાઓને પણ જરૂર વિનંતી કરીશ કે આ લોકશાહીને કલંકિત કરતી પરિસ્થિતિ સામે
જે સુજ્ઞજનો છે, જાગૃત મતદાતાઓ છે, એ પણ જરૂર આની નોંધ લે અને ભારતીય જનતા પાર્ટીને આનો સબક શીખવાડે. હું મારી આ વિડીયોની સાથે જે ઉમેદવારોએ આજે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભાવનગરના, કે અમે અમારી રીતે આવ્યા છીએ, ખુલ્લા દિલે પ્રેસના મિત્રો સાથે વાત કરે છે, ત્યાં કોઈ એમને અપહરણની વાત નથી. તો પછી ખોટી ફરિયાદ અથવા કુટુંબના સભ્યોને ગેરમાર્ગે દોરીને કે તમારા ઘરનાને ઉઠાવી ગયા છે, આપો ફરિયાદ, અને પછી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જવાના, આ ન ચાલે. હું તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે અન્યાય સામે આપણે અંગ્રેજોની સામે પણ આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી વિચારધારાથી લડ્યા છે. આપણે એમના સામે પણ આપણી વિચારધારા ઝૂકી નહોતી. તો ભારતીય જનતા પાર્ટીને જે અત્યાચાર કરવા હોય તે કરે. કોંગ્રેસનો કાર્યકર્તા બબ્બર શેર બનીને લડશે. જનતાને પણ, મારા વહાલા મતદાતાઓને પણ વિનંતી કરું છું, ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવા અન્યાય માટે કોંગ્રેસનો કાર્યકર્તા લડવા નીકળે એને પૂરો સહયોગ આપજો. અને કાર્યકર્તા મિત્રો પણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને પોલીસ સ્ટેશન લઈ ગયા હોય તો ત્યાં હાજર થઈને કોઈ અન્યાય હોય એની સામે ગાંધી ચિંધ્યા રાહે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે, એ વાત યાદ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર પોલીસ સતત કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી આપે, ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરે, એનકેન પ્રકારે એમને હેરાન કરે, અસામાજિક તત્વોને છૂટા દોર આપવામાં આવે, તેમ છતાં મજબૂતીથી ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. અમારા ઉમેદવારો ઉપર કોઈ પણ અન્યનો ધાક ધમકી આવે એના માટે સલામત રીતે અમે અન્ય જગ્યાએ ખસેડ્યા હતા. ત્યારે કોઈ હિસાબે ભાજપાના મનસુબા પાર ન પડતા ભાજપાને ખબર પડી ગઈ કે હવે એમને કરેલા હાથકંડાથી એમને પરિણામ નથી મળતું, ત્યારે પોલીસે પત્ની ઉપર દબાણ કરીને અમારા એક ઉમેદવારના કે અમારા શહેર પ્રમુખે એમનું અપહરણ કર્યું જેવી ફરિયાદ દાખલ કરાવી, એને દબાણ કરવામાં આવ્યું. જ્યારે પતિ જે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હતો એની સાથે બાકીના 8 ઉમેદવાર હતા અને એને પોતે વિડીયો આપ્યો, પોતાની બાઇટ આપી કે ભાઈ મારી ઉપર કોઈ દબાણ નથી, મારું અપહરણ નથી થયું, અમે બધા સાથે ગયા હતા. તેમ છતાં પોલીસ ભાજપાના ઇશારે ખોટી રીતે કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખને અટકાયત કરે છે, એની સામે એફઆઈઆર દાખલ કરીને એમને અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે. મને લાગે છે કે પોલીસ એ ભાજપાના ઇશારે કામ તો કરી રહી એટલું જ નથી, પણ ભાજપાના એજન્ટ તરીકે વર્તી રહી છે અને ખેસ પહેર્યા વિનાના કાર્યકર્તાઓ તેમ કામ કરે. આનાથી મોટી કોઈ કમનસીબી ગાંધી સદાના ગુજરાતમાં હોઈ ન શકે. આ ખુલ્લેઆમ ચૂંટણી આયોગને પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે વિસ્તૃતમાં તમને રજૂઆત કરી છે. રાજ્ય ચૂંટણી આયોગની ફરજ બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની, પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી આયોગ અનદેખી કરે છે, આંખ આડા કાન કરતી હોય અને ભાજપા એના ભ્રષ્ટ શાસનના કારણે જનતાથી જાકારો મેળવી રહી છે, ત્યારે બીજી રીતે ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવે છે. એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. અમે તમામ પાસાનો અભ્યાસ કરીને કાનૂની રીતે લડત લડશું, પણ ભાજપાને એનો મજબૂતીથી જવાબ આપવામાં આવશે.